હેલો સ્ટુડન્ટ્સ, હજુ સુધી આપણે રાસાયણિક બંધોમાં આયનીય બંધની ચર્ચા કરી ગયા, સહસંયોજક બંધની ચર્ચા કરી ગયા, સંસ્પંદન રચનાઓ વિશે જોઈ ગયા. હવે આપણે આયનીય બંધ અને સહસંયોજક બંધ એકબીજા સાથે કેવી રીતે આવી શકે સમજાવું છું. આપણે સહસંયોજક બંધની સમજૂતી જોઈ તો અલગથી જોઈ, આયનિક બંધની સમજૂતી જોઈ તો અલગથી જોઈ. આપણે જોયું કે બે વિદ્યુત ઋણતામાં તફાવત ધરાવતા પરમાણુઓ હોય, જેમ કે સોડિયમ ક્લોરિન, તો બંને આયનિક બંધ બનાવે. આપણે જોયું કે બંને અધાતુ પરમાણુ હોય ClCl HH, તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે. પરંતુ શું આ રીતે બનેલા બધા જ બંધો સંપૂર્ણપણે આયનિક કે સંપૂર્ણપણે સહસંયોજક હોય છે? મતલબ કે 100% એમાં આયનિક લાક્ષણિકતા અથવા 100% એમાં સહસંયોજક લાક્ષણિકતા હોય છે? તો એની સમજૂતી આપણે જોવાના છે કે હોય છે કે નહીં. બરાબર. પ્રથમ આપણે સહસંયોજક બંધમાં આયનિક લાક્ષણિકતા કેવી રીતે નક્કી કરી શકાય તેની ચર્ચા કરીશું, અને ત્યારબાદ આયનિક બંધમાં સહસંયોજક લાક્ષણિકતા કેવી રીતે નક્કી થાય એની ચર્ચા કરીશું. તો એક વાત તો ક્લિયર થઈ ગઈ કે કોઈ પણ બંધ 100% આયનિક કે 100% સહસંયોજક હોતો નથી. કોઈ પણ બંધમાં બંને લાક્ષણિકતાઓ વત્તા ઓછા પ્રમાણમાં હોય જ છે. વાત સમજો. આપણો પ્રથમ ટોપિક છે બંધની ધ્રુવીયતા, અને બંધની ધ્રુવીયતા શું સમજવામાં મદદ કરશે? તો સહસંયોજક બંધમાં આયનિક લાક્ષણિકતાને સમજવામાં મદદ કરશે. હવે તમે કહેશો સર સહસંયોજક લાક્ષણિકતા શું ને આયનિક લાક્ષણિકતા શું? તો જુઓ, જો બંધના ઇલેક્ટ્રોન ભાગીદારી દ્વારા રચાય, જો બંધ સહસંયોજક બંધ ભાગીદારી ઇલેક્ટ્રોન દ્વારા રચાય અને બંને ઇલેક્ટ્રોન જે પરમાણુ વચ્ચે ભાગીદારી થાય છે બરાબર બંનેની વચમાં હોય, તો આપણે એમ કહીએ કે બંનેએ પોતપોતાની મેળે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવ્યો, તો તેવો બંધ સહસંયોજક બંધ બને, એટલે સહસંયોજક લાક્ષણિકતા કહેવાય. પણ કંઈક એવું થાય કે આ જે બે ઇલેક્ટ્રોન ભાગીદારીવાળા હતા એ કોઈ એક તરફ વધુ ખેંચાઈ જાય, એક પરમાણુ તરફ નજીક ચાલી જાય અને બીજાથી દૂર થઈ જાય, તો તેવા કિસ્સામાં એમાં આયનિક લાક્ષણિકતા પણ ઉમેરાઈ જશે. તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીશું તો વધુ ખ્યાલ આવશે. ચલો, તો શું લખીએ? પ્રથમ તો કે કોઈ પણ બંધ સંપૂર્ણપણે આયનીય કે સહસંયોજક હોતો નથી. સંપૂર્ણ 100%. H2 જેવા સંપૂર્ણ સંયોજક અણુમાં પણ આયનિક લાક્ષણિકતા હોય જ છે. બરાબર. ઓકે, આયનિક લાક્ષણિકતા હોય છે. સંપૂર્ણપણે સહસંયોજક કે સંપૂર્ણપણે આયનિક હોતો નથી. દેખાય ખરો સહસંયોજક, પણ જ્યારે પ્રાયોગિક મૂલ્ય માપવામાં આવે છે, બંધ એન્થાલ્પી, બંધ લંબાઈ, ત્યારે તમને જોવા મળે છે કે એમાં થોડી ઘણી આયનિક લાક્ષણિકતા પણ હોય છે. આપણે પ્રથમ એ જોશું કે અધ્રુવીય અણુ ક્યારે બને ને પછી ધ્રુવીય અણુ ક્યારે બને કે જેમાં ધ્રુવીયતા ઉદ્ભવે. તો બે સમાન પરમાણુ વચ્ચે બનેલા સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન, તમે જોઈ શકો છો H છે, આ બીજો H છે, આ બંને વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બને તો આ રીતે બને, આ એકનો આ બીજાનો. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ ન તો H તરફ ખસેલા હોય, ન તો આ H તરફ ખસેલા, બરાબર બંને પરમાણુની મધ્યમાં હોય. તે જ રીતે આ Cl છે તો આ બીજો Cl છે, એનો મતલબ કે Cl2 અણુ છે. અહીં પણ તમે જોઈ શકો છો કે બરાબર મધ્યમાં છે, આ બંને પરમાણુની મધ્યમાં છે.
ઓક્સિજનની વાત કરશું. ઓક્સિજન તો આ રીતે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરેલી હોય છે ઓક્સિજને, પણ બંને ઇલેક્ટ્રોન બંનેની મધ્યમાં જ હોય છે. તો કહી શકીએ કે અહીં ઇલેક્ટ્રોનનું સ્થાન બંનેની મધ્યમાં છે, બંનેથી સરખા અંતરે હોય. તો તેવા કિસ્સામાં આવા બંધને અધ્રુવીય બંધ કહેવામાં આવે છે. એટલે કે અધ્રુવીય અણુ બને છે. જો ફરી પાછળ બે સમાન પરમાણુ વચ્ચે બનેલા સહસંયોજક બંધના યુગ્મ ઇલેક્ટ્રોન બંને પરમાણુથી સમાન અંતરે હોય, સમાન અંતરે અથવા તો મધ્યમાં હોય, એવું પણ લખી શકે. સમાન અંતરે અથવા તો મધ્યમાં હોય છે. તેથી આવા અણુ કેવા હોય છે? અધ્રુવીય હોય છે. તો ઉદાહરણ તરીકે આપણે આ બતાવી દીધું કે ઉદાહરણ તરીકે H2Cl2 N2 O2 આ બધા કેવા છે? અધ્રુવીય છે. અને કેમ તેની સમજૂતી મેં તમને બતાવી દીધી, કારણ કે બંધના જે ઇલેક્ટ્રોન છે એ બરાબર મધ્યમાં હોય છે. રાઈટ. પરંતુ આ તો સમાન પરમાણુ છે એટલે આવું છે. પરંતુ વિષમ પરમાણવીય અણુ હોય, જેવા કે HFની વાત કરીએ, જેમાં H અલગ છે અને F અલગ છે, બંનેની વિદ્યુતઋણતા જુદી છે. HFમાં Fની વિદ્યુત ઋણતા H પરમાણુ કરતાં કેવી હોય છે? વધુ હોવાથી શું થાય? એકચ્યુઅલી H અને F એ પણ બંને ભાગીદારી તો સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની કરી સહસંયોજક બંધ બનાવે. પરંતુ જ્યારે Fની વિદ્યુતતા વધુ હોવાને કારણે એટલે કે H અને F વચ્ચે જે બે ઇલેક્ટ્રોન હોય છે, એ ઇલેક્ટ્રોન કોના તરફ ખસી જાય? જેની વિદ્યુતઋણતા વધુ હોય. આપણે શીખ્યા છે વિદ્યુતઋણતા મતલબ બંધના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની ક્ષમતા. એટલે આ ઇલેક્ટ્રોન વધુને વધુ કઈ તરફ ખેંચાયેલા હશે? આ ઇલેક્ટ્રોન વધુને વધુ F તરફ ખેંચાયેલા હોય, માટે F ઇલેક્ટ્રોન સ્વીકારતો હોવાથી આંશિક રીતે ઋણ વીજભારિત બને અને આંશિક રીતે ધન વીજભારિત બને. આવા કે જેમાં એક છેડા પર ધન વીજભાર, એક છેડા પર ઋણ વીજભાર હોય તેવા અણુને ધ્રુવીય અણુ કહેવામાં આવે. જ્યારે ઉપરનામાં એવું હતું નહીં. તમે જોઈ શકો છો, અહીં કોઈ પણ ઉદાહરણ લઈ લો તો H અને H ઇલેક્ટ્રોન બરાબર મધ્યમાં જ હશે. Cl અને Cl તો ઇલેક્ટ્રોન બરાબર મધ્યમાં હશે. O અને O તો ઇલેક્ટ્રોન બરાબર મધ્યમાં જ હોય છે. એટલે અહીં ના તો ધન વીજભાર હોય ના તો ઋણ વીજભાર હોય. માટે કહી શકાય કે આ અધ્રુવીય છે, જ્યારે આવા અણુ કેવા હોય છે? ધ્રુવીય. તો લખીશું વિદ્યુતઋણતા વધુ હોવાથી બંધના ઇલેક્ટ્રોન F તરફ ખસે છે અથવા ખેંચાયેલા રહે છે. F તરફ આકર્ષાયેલા રહે છે. તેથી F આંશિક ઋણ વીજભારિત અને H આંશિક ધન વીજભારિત બને છે. આમ HF અણુ કેવો બને છે? ધ્રુવીય બને છે. તો ધ્રુવીય અણુ ક્યારે બને? જ્યારે વિદ્યુતઋણતામાં તફાવત હોય ત્યારે. અહીં લખ્યું છે કે અહીં Fની વિદ્યુતઋણતા H કરતાં વધુ છે, જ્યારે અહીં તો બંનેની વિદ્યુતઋણતા કેવી હતી? સમાન. તો સમજ પડવી જોઈએ કે અણુ ધ્રુવીય ત્યારે બનશે જ્યારે બંને પરમાણુની વિદ્યુતઋણતામાં તફાવત હોવો જોઈએ. હવે આ ધ્રુવીયતાથી શું સમજ પડે? તો એ ધ્રુવીયતા જ છે કે જે સહસંયોજક બંધમાં આયનિક લાક્ષણિકતા નક્કી કરે છે. તો એ લખીશું આપણે કે આમ
બંધમાં રહેલી ધ્રુવીયતા એ સહસંયોજક બંધમાં આયનિક આયનીય લાક્ષણિકતા નક્કી કરે છે. તો કોઈ તમને પૂછે કયું પરિબળ છે કે જે સહસંયોજક બંધમાં આયનિક લાક્ષણિકતા નક્કી કરે, તો એ છે બંધની ધ્રુવીયતા. હવે બંધ ધ્રુવીય છે, ચલો માની લીધો કે બંધ ધ્રુવીય છે, પણ હવે બે પરમાણુ હોય, બે અણુ હોય ને બંને બંધ ધ્રુવીય હોય, તો આપણે કઈ રીતે કહીએ કે આ બંધમાં ધ્રુવીયતા વધુ છે? તો ધ્રુવીયતાનું માપન એક નવી રાશિ છે. બંધની ધ્રુવીયતાનું માપન દ્વિધ્રુવ ચાક માત્રા કે જેને ડાયપોલ મોમેન્ટ કહે છે, તેના દ્વારા નક્કી થાય છે. બરાબર. બંધ વધુ ધ્રુવીય છે કે ઓછો ધ્રુવીય છે, શાના દ્વારા નક્કી થાય છે? દ્વિધ્રુવીય ચાક માત્રાને મ્યુ દ્વારા દર્શાવવામાં આવે છે. અને સૂત્ર છે બે પરમાણુ પૈકી કોઈ એકનો વીજભાર ગુણ્યા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર. ઓકે, ચાલો જુઓ. તો વધુ સરળ સૂત્ર બનાવીએ તો વીજભારને આપણે ક્યુ કહીએ, અંતરને આપણે ડી કહીએ, આર કહી શકીએ. તો આ તમારું સૂત્ર થઈ ગયું, જ્યાં ક્યુ શું છે? વીજભાર, અને ડી શું છે? બે કેન્દ્ર વચ્ચેનું અંતર છે. અને તેનો એકમ ડેબાય, બરાબર, તેનો એકમ ડેબાય અથવા તો કુલમ ઇન્ટુ મીટર છે. તેનો એકમ શું છે? ડેબાય અથવા તો કુલમ ઇન્ટુ મીટર. HF અણુની વાત કરીએ તો HF અણુની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી છે? આ બંને વચ્ચેનો સંબંધ પહેલાં લખી દઈશું. આ બંને વચ્ચેનો સંબંધ કે 1 ડેબાય 1 ડેબાય ઇઝ ઇક્વલ ટુ કેટલા? કુલમ્બ ઇન્ટુ 10⁻³ કુલમ ઇન્ટુ મીટર થાય. બરાબર. હવે HF અણુની દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત કરીશું તો HF અણુની દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી છે? તો 1.85 ડેબાય છે. 1.85 ડેબાય છે. ઓકે. હવે ખાસ વાત કે આ અણુ ધ્રુવીય છે, તો ધ્રુવીયતાની નિશાની કઈ રીતે કરવાની, કેવી રીતે આપવાની ધ્રુવીયતાની? આ રીતે બંધમાં તો બતાવવા પૂરતું બતાવ્યું, આ બંધમાં લાઈન પાડી ન શકાય આપણે, તો શું કરીએ? અહીં બતાવીએ કે H અને F વચ્ચેની ધ્રુવીયતાને દર્શાવવા માટે તમારે એક તીર દર્શાવવાનું. તીર કઈ તરફ? તો આ તો ખબર છે ધન વીજભારી, અને આ તો ખબર છે ઋણ વીજભારી. તો તેવા કિસ્સામાં તમારે તીર એ રીતે પાડવાનું કે જેથી એનું તીરવાળો ભાગ ઋણ તરફ અને આ ધન તરફ, અને અહીં આ. તો આ બતાવે છે કે બંધની ધ્રુવીયતા, એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર આ તરફથી આ તરફ થયું છે. તો આ રીતે દર્શાવવામાં આવે છે. અને આની દ્વિધ્રુવીય ચાક માત્રા 1.85 હોય છે, તો 1.85 ને જો આટલા વડે ગુણી દઈએ તો આ વેલ્યુ કુલમ ઇન્ટુ મીટરમાં થઈ જશે. 6.17 ઇન્ટુ 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. તો આ રીતે આપણે શું કહ્યું કે સહસંયોજક બંધમાં આયનિક લાક્ષણિકતા નક્કી કરી શકીએ. ફરી પાછા, સહસંયોજક બંધમાં આયનિક લાક્ષણિકતા નક્કી કરનાર પરિબળ કયું છે? તો ધ્રુવીયતા છે. અને ધ્રુવીયતાનું માપન કઈ રાશિ દ્વારા થાય છે? તો દ્વિધ્રુવીય ચાક માત્રા, જેનું સૂત્ર છે મ્યુ બરાબર બે પરમાણુ પૈકી કોઈ એક પરનો વીજભાર, આના પરનો કે આના પરનો, આના પર ઋણ અને આના પર ધન, પણ સમાન વીજભાર હશે તો તે વીજભાર અને બંને પરમાણુ વચ્ચેનું કેન્દ્ર વચ્ચેનું અંતર. ઓકે. તો આ છે બંધની ધ્રુવીયતા. હવે આપણે
થોડા અણુઓ લઈ લઈએ અને એમની ધ્રુવીયતા છે કે નહીં અને છે તો શાના કારણે છે તેની સમજૂતી જોઈશું. પ્રથમ આપણે H2O ની વાત કરીશું. તો H2O અણુ H2O જોવા જઈએ તો જો 2 હાઇડ્રોજન પરમાણુ ને 1 ઓક્સિજન પરમાણુ છે, એટલે કે ત્રિપરમાણવીય અણુ છે. પરંતુ આ અણુ કોણીય છે. H2O અણુ કોણીય હોય છે, બરાબર. એટલે કે આ રીતે રચના હોય, ઓક્સિજન H પરમાણુ અને આની પાસે રહેલા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે આ રીતે ગોઠવી શકીએ. આ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, તો કોણીય હોય છે અને ઓક્સિજન અને હાઇડ્રોજનમાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ હોય છે. તો વિચારો, બંધના ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા હશે? ઓક્સિજન તરફ. માટે આપણે તીર બતાવી દઈશું આ તરફ. હવે આ બંધના ઇલેક્ટ્રોન કઈ તરફ હોવાના? ઓક્સિજન તરફ. તો માટે તીર બતાવી દઈશું આ તરફ. તો આ જે આપણે બંધની ધ્રુવીયતાની વાત કરી, ધ્રુવીયતા સદિશ રાશિ છે. તમે જોઈ શકો છો કે અહીં બંનેની ધ્રુવીયતા એક જ દિશામાં છે, મતલબ આમ છે. માટે એનું પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા ઉપર, પરિણામી ધ્રુવીયતા કઈ તરફ હોવાની? એક જ તરફ હોવાની. માટે એક તરફ ઋણ વીજભાર જમા થઈ જશે અને બીજી તરફ ધન વીજભાર જમા થઈ જશે. તો આપણે વધુ વ્યવસ્થિત લખવું હોય તો આ રીતે લખી શકીએ કે આમ આ આંશિક રીતે ધન વીજભારિત, આંશિક રીતે ધન વીજભારિત, ને આ આંશિક રીતે ઋણ વીજભારિત બનશે. અને આની પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા આ દિશામાં હશે. કેમ? તો કે આ અને આ બંનેની સદિશનો સરવાળો કરીએ તો આ દિશામાં જ હશે. માટે H2O અણુ કેવો છે? ધ્રુવીય છે. તો લખીશું H2O અણુ કોણીય હોય છે, તેમાં બંને OH બંધ ધ્રુવીય હોય છે અને તેમની ધ્રુવીયતા એક જ દિશા ઓક્સિજન પરમાણુ તરફ હોય છે. એક જ દિશામાં છે એટલે કે ઓક્સિજન પરમાણુ તરફ જ છે. માટે આ અણુ ધ્રુવીય હોય છે. તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી? તો H2O અણુમાં દ્વિધ્રુવીય ચાક માત્રા H2O અણુ માટે એમ લખીને શોર્ટમાં પડે, માટે મ્યુનું મૂલ્ય 1.85 ડીબાય થાય છે. 1.85 ડીબાય થાય છે. ચલો બીજો લઈ લઈએ. બીજો શું લઈ લીધો? CO2. CO2માં પણ આ રીતનું જોવા મળે છે, પરંતુ તમે જોશો ને તો CO2નો અણુ રેખીય હોય છે, આ રીતે હોય છે, જ્યારે આ કોણીય હતો. માટે બરાબર. હવે તમે જોશો, કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ, માટે આની ધ્રુવીયતા આ તરફ હોવાની. કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ, માટે આની ધ્રુવીયતા આ તરફ હોવાની. તો જોવા જઈએ તો બંને બંધુ ધ્રુવીય છે, પરંતુ બંનેની ધ્રુવીયતા એકબીજાની વિરુદ્ધ છે. જ્યારે અહીં શું હતું? એક જ દિશામાં છે. માટે એક તરફ ઋણ વીજભાર ને એક તરફ ધન વીજભાર થાય. પરંતુ અહીં એવું થશે કે આ આમ ખેંચવાનો પ્રયત્ન કરે, આ આમ ખેંચવાનો પ્રયત્ન કરે, તો બંને બંધો પરસ્પર એકબીજાની ધ્રુવીયતાને નાબૂદ કરશે. માટે આની તો દ્વિધ્રુવીય ચાક માત્રા 1.85 હતી, પરંતુ આની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય 0 બનશે. માટે અણુ અધ્રુવીય બનશે. લખીશું. ચાલો, કે અણુ રેખીય છે. અહીં CO બંધ વ્યક્તિગત રીતે તો ધ્રુવીય છે, પરંતુ બંનેની ધ્રુવીયતાની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસરને શું કરશે? નાબૂદ કરે છે. માટે દ્વિધ્રુવીય ચાક માત્રા દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થશે. માટે
દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થાય છે. તો ક્લિયર. નેક્સ્ટ થર્ડ વેરિયસમાં આપણે કહ્યું છે BeF2. બેરિલિયમની બાહ્યતમ કક્ષાની વાત કરશો તો બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન આવે, 2 જ આવે અને બંને ઇલેક્ટ્રોન એક ફ્લોરિન સાથે સહસંયોજક બંધ બનાવે છે. ઓકે, એક ફ્લોરિન સાથે સહસંયોજક બંધ બનાવે છે અને અહીં એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોવાથી આ અણુ પણ રેખીય બને છે. નો ડાઉટ બેરિલિયમ કરતાં ફ્લોરિનની વિદ્રુવતા વધુ હોવાથી આ તરફ હશે, પણ આ બી તો આ તરફ હોવાનું અને બંને પરસ્પર વિરુદ્ધ, જે રીતે અહીં સમજાવ્યું તે બંને પરસ્પર વિરુદ્ધ હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરશે. માટે અહીં પણ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું થશે? 0 થશે. તો લખી દેશું કે BeF2 રેખીય અણુ છે. બંને BeF બંધ ધ્રુવીય હોવા છતાં પરસ્પર વિરુદ્ધ ધ્રુવીયતા ઉત્પન્ન કરે છે, દર્શાવે છે, જેથી એકબીજાની અસર શું થાય? જેથી એકબીજાની અસર નાબૂદ થાય છે. માટે મ્યુ બરાબર 0. ચલો નેક્સ્ટ ચોથો કયો છે? BF3. ફરી પાછા BF3ની વાત કરીશું તો બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. માટે એ 3 જ ફ્લોરિન પરમાણુ સાથે શું બનાવી શકે? સહસંયોજક બંધ બનાવી શકે. તો અહીં 3 એ 3 બંધકારક જ છે અને આ 3ની ગોઠવણી આપણે ઇલેક્ટ્રોન યુગમાં કઈ રીતે ગોઠવાય છે એ પણ જોવાના જ છે એ સિદ્ધાંત મુજબ. તો એ સિદ્ધાંત મુજબ 3ની ગોઠવણી આ રીતે હોય છે. આ ત્રિકોણીય અણુ છે, બરાબર ને? ત્રિકોણીય રચના, સમત્રિકોણીય રચના એટલે કે સિમેટ્રિકલ, સમમિતિ ધરાવતો, બધા જ 120 ડિગ્રીના ખૂણે હોય છે. હવે શું થાય? સમત્રિકોણીયમ લખી દઉં, સમત્રિકોણીયમ. હવે આની ધ્રુવીયતા આ દિશામાં, આની ધ્રુવીયતા આ દિશામાં અને આની ધ્રુવીયતા આ દિશામાં. અરે આ તો એવું થયું કે એક અણુ સાથે 3 જુદી જુદી દિશામાં સરખું બળ લગાવે છે. અણુ સમત્રિકોણીય છે. સમત્રિકોણીય મતલબ સમાન સમમિતિ ધરાવતો છે. શબ્દ વાપરવાનો મતલબ એટલો જ છે કે અણુ સમમિતિ ધરાવે છે. તો જેટલું આ તરફ બળ લાગે, બરાબર, આ બંનેનું પરિણામી બળ એટલું જ, ફરી પાછા, જેટલું આ દિશામાં બળ લાગવાનું આ બંનેનું પરિણામી બળ પણ આ દિશામાં લાગશે. જેટલું આ દિશામાં લાગશે તેમ આ બંનેનું પરિણામી આ દિશામાં લાગશે અને જેટલું આ દિશામાં લાગે છે એટલું જ પરિણામી આ દિશામાં લાગશે. કહેવાનો મતલબ કે અણુ સમમિતિ ધરાવતો હોવાથી અહીં પણ બધા જ બંધોની ધ્રુવીયતાનો સરવાળો, સદિશ સરવાળો કેટલો બનશે? 0 જ બને છે. માટે આની પણ દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું બને છે? 0 જ બને છે. લખીશું અહીં BF3 અણુ સમમિતિ ધરાવતો ત્રિકોણીય અણુ છે. અહીં બધા જ બંધો ધ્રુવીય છે, પરંતુ તેમનો સદિશ સરવાળો 0 થાય છે. પરંતુ તેમનો સદિશ સરવાળો કેવો બને છે? 0 થાય છે. માટે BF3 અણુની મ્યુ 0 થાય છે. ક્લિયર? ઓકે, કોપી કરો આટલું. NH3 અણુની વાત કરીશું
તો NH3 અણુની વાત કરીએ તો એમાં 5 બંધકારક ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન હોય, જેમાંથી 3 વપરાય. એનો મતલબ કે આ હાઇડ્રોજન છે 3 તો હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા, પરંતુ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે. આની ધ્રુવીયતાની વાત કરશો તો આ દિશામાં છે. આની ધ્રુવીયતાની વાત કરશો તો પણ નાઇટ્રોજન તરફ જ છે. આની ધ્રુવીયતાની વાત કરશું તો પણ નાઇટ્રોજન તરફ છે. અને ખુદ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ઉપર તરફ જ છે. તો આ 3 પરિણામી પણ ઉપર તરફ અને અબંધકારક પણ ઉપર તરફ, મતલબ કે ઇલેક્ટ્રોન લગભગ બધા નાઇટ્રોજન તરફ ખસેલા હોય, માટે નાઇટ્રોજન તરફ ઋણ વીજભાર અને હાઇડ્રોજન તરફ ધન વીજભાર રહેશે. ઓકે, તો લખી શકીશું અહીં કે NH3 અણુ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે, જેમાં NH બંધની ધ્રુવીયતા નાઇટ્રોજન પરમાણુ તરફ હોય છે. માટે અણુ કેવો બને છે? ધ્રુવીય બને છે. અને એની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય લગભગ 1.47 dy જેટલું છે, ધ્રુવીય બને છે. ઓકે, ચલો નેક્સ્ટ CCl4 ની વાત કરીએ તો અહીં તમે જોશો કે 4 હોય છે ને 4 બંધો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલા છે. આનો આકાર છે ત્રિકોણીય પિરામિડલ અથવા પિરામિડ જે કહો તે. જ્યારે આ આકાર છે સમચતુષ્ફલકીય, આ સમમિત આકાર છે. આ બંનેની ધ્રુવીયતા કઈ તરફ છે? આ તરફ છે. આ બંનેની ધ્રુવીયતા આ તરફ છે. આ બંને ધ્રુવીયતા આ તરફ છે અને આ બંને ધ્રુવીયતા આ તરફ છે. સમમિત અણુ છે, 4 ધ્રુવીયતા પરસ્પર વિરુદ્ધ છે, માટે અસર નાબૂદ કરે છે. તો લખીશું કે CCl4 અણુ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. CCl બંધ ધ્રુવીય હોવા છતાં બધા જ ચારેય લખીએ ને, ચારેય બંધો પરસ્પર વિરુદ્ધ, ચારેય બંધોની હોવા છતાં ચારેય બંધોની ધ્રુવીયતા પરસ્પર શું થાય છે? નાબૂદ થાય છે. માટે મ્યુ બરાબર 0. ચાલો હવે આ જોઈ લેશું. આની વાત કરીશું તો અહીં એક H છે, આ Cl છે, આ Cl છે અને Cl છે. અહીં પણ આકાર તો કયો છે? સમચતુષ્ફલકીય જ છે, બરાબર. પરંતુ શું થાય છે કે અહીં તમે જોઈ શકો છો કે આની આ તરફ છે, આની આ તરફ છે અને આની પણ આ તરફ છે, બરાબર. જ્યારે આ બંનેમાં કાર્બનની વિદ્યુતઋણતા વધુ હોય એટલે આની થોડી ઘણી આ તરફ હોય, તો હવે તમે જોઈ શકો આવું પરસ્પર વિરુદ્ધ ન રહ્યું. અહીં સમમિતિ રહી નહીં હવે, પણ એક જ તરફ ધ્રુવીયતા આવવાને કારણે અણુ ધ્રુવીય બને છે. તો અહીં લખીશું શું કે અણુ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે, પરંતુ બધા બંધો કેવા નથી? સમાન નથી. બધા બંધો સમાન નથી. આ 3 તો સમાન છે, પણ આ બંધ સમાન નથી. અને અહીં બતાવ્યા મુજબ ઉપર તરફ જો હોતે તો આપણે કહીએ કે બધાની પરસ્પર નાબૂદ થતે, પરંતુ અહીં એવું હોતું નથી. આ જે બંધ છે એની ધ્રુવીયતા પણ નીચે તરફ જ આવે છે. તો તેવા કિસ્સામાં બધી જ
દ્વિધ્રુવીય ચાક માત્ર નાબૂદ ન થતા બરાબર સમાન નથી, માટે દ્વિધ્રુવીય ચાક માત્રા સંપૂર્ણપણે નષ્ટ થશે નહીં, સંપૂર્ણપણે નાબૂદ થશે નહીં, એમ લખું ને, નાબૂદ થશે નહીં. તેની મ્યુ હોય છે 1.04 ડી/. તો આ અણુ ધ્રુવીય છે, તો યાદ રાખવું પડશે. હવે થોડી અગત્યની બાબતો નોટ કરી લેશું. એક કે બંધની ધ્રુવીયતા અથવા તો દ્વિધ્રુવીય ચાક માત્રા, એમ લખું ને, દ્વિધ્રુવીય ચાક માત્રા એ વિદ્યુત ઋણતાના તફાવતના સમપ્રમાણમાં હોય છે. મતલબ જેટલી વિદ્યુત ઋણતાનો તફાવત વધુ એટલી વધારે. જેમ કે HF, HCl, HBr અને HI માં Fની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આ બંને વચ્ચેનો જો વિદ્યુત ઋણતાનો તફાવત લેશું તો અહીં વધારે હોય છે. માટે શું કહી શકીએ? મ્યુનું મૂલ્યની ચર્ચા કરીએ તો સૌથી વધારે કોનું હોવાનું? HFનું. ત્યારબાદ આમ આવશે, રાઈટ. એ જ રીતે બીજું લેશું તો મ્યુ બરાબર H2O ની વધારે, પછી H2S ની વધારે, પછી H2SE અને તે રીતે H2TE ની વધારે હોય છે. ત્રીજું એ જ રીતે ચર્ચા કરીએ તો NH3ની વધારે હશે, પછી PH3ની આવશે, પછી ESH3ની, પછી SbH3ની. કાર્બનિક અણુની વાત કરીશું તો આ ખૂબ અગત્યનું છે. CH3Cl અને CH3F કહેવાનો મતલબ શું છે કે આ રીતે હોય છે, આ રીતે. હવે જોવા જઈએ તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી અહીં પહેલાં ફ્લોરિન આવવું જોઈએ, પરંતુ તમે શીખશો 12થમાં તમે આના વિશે શીખશો તો પહેલાં Cl આવે છે અને પછી ફ્લોરિન આવે છે, એટલે આ ખૂબ અગત્યનું છે આ. બરાબર. પાંચમું કોઈ એક લઈ લઈએ તો જે રીતે CH3Cl છે, પછી CH2Cl2 છે, પછી CHCl3 છે અને પછી CCl4 છે. તો કોની વધારે? તો એક ક્લોરીનની સંખ્યા એક જ છે, તો તેવા કિસ્સામાં એક તરફ વધારેમાં વધારે ખેંચાણ હશે, એટલે આની વધારે આવે, આની ઓછી, અને સૌથી ઓછી હોય છે. તો આ થોડા મુદ્દાઓ છે જે યાદ રાખવાના છે. એક ક્વેશ્ચન છે, ખૂબ અગત્યનો છે. નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોય છે, સાચી વાત છે. હોવા છતાં NF3 કે જેમાં 3 ફ્લોરિન છે તેની વિદ્યુત ઋણતા NH3 કરતાં ઓછી છે. નોર્મલી જેની વિદ્યુત ઋણતા જેમાં વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ વધુ હોય તેની દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ હોવું જોઈએ, પરંતુ અહીં ઉલટું છે, NH3 કરતાં NH3ની ઓછી છે. કારણ આપવાનું છે, કારણ આપો, સમજાવો, જે કહો તે તમે. તો જુઓ, બંનેના અણુ ત્રિકોણીય પિરામિડ છે, ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે, ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે. બંનેમાં નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે ને, બંને નાઇટ્રોજનમાં એક શું હોય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ખબર છે નાઇટ્રોજનમાં 5 હોય, 3 જ વપરાય, માટે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાનું. હવે જો આ બંને બંધમાં કોની વિદ્યુત ઋણતા વધારે? નાઇટ્રોજનની, માટે ધ્રુવીયતા કઈ તરફ? નાઇટ્રોજન તરફ. આમાં કોની વધારે? નાઇટ્રોજનની, માટે ધ્રુવીયતા કઈ તરફ? નાઇટ્રોજન તરફ. આમાં કોની વધારે? નાઇટ્રોજનની, માટે ધ્રુવીયતા કોની તરફ? નાઇટ્રોજન. તો તમે જોઈ શકો છો આ 3 બંધોનું પરિણામી બંધ નાઇટ્રોજન તરફ જ છે કે નહીં? માટે ધ્રુવીયતા નાઇટ્રોજન તરફ છે. વધુમાં આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એની પણ ધ્રુવીયતા હોય છે અને એ ધ્રુવીયતા પણ ઉપર તરફ જ છે. તો બધી ધ્રુવીયતા એક જ તરફ છે, માટે અહીં નાબૂદ થશે નહીં, ઉલટાનું વધશે. માટે આની દ્વિધ્રુવીય ચાક માત્રા વધુ છે, જેનું મૂલ્ય કંઈક 4.90 × 10⁻30 કુલમ મીટર છે. આની શા માટે? આની છે આટલી છે, પણ આની એના કરતાં ઓછી કેમ છે એ આપણે જોવાનું છે, રાઈટ. તો જુઓ,
આ બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ફ્લોરિનની. માટે આ તરફ આવવાનું. આ બંનેમાં કોની તરફ વિદ્યુત ઋણતા? ફ્લોરિનની આ તરફ, અને આમાં પણ ફ્લોરિનની આ તરફ. તો આમાં એમાં શું ડિફરન્સ છે? તમે જોઈ શકો છો કે અહીં ધ્રુવીયતા એક જ પરમાણુ પર ભેગી થાય છે, જ્યારે અહીં ધ્રુવીયતા 3 જુદા જુદા પરમાણુ પર વહેંચાઈ જાય છે, 3 જુદી જુદી દિશામાં જાય છે. તો જેટલી ધ્રુવીયતા અહીં નાઇટ્રોજન પર આવે છે એટલી જ ધ્રુવીયતા 3 ભાગે વહેંચાઈ ગઈ. તો સમજી શકાય કે આના પર એકલા પર જ ઋણ વીજભાર જેટલો હશે એટલો આના પર 3માં વહેંચાઈને આવ્યો છે, એટલે 3 જુદી જુદી દિશામાં વહેંચાવાથી ધ્રુવીયતા ઓછી થશે. વધુમાં આ જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એની ધ્રુવીયતા એટલે આ 3 પરિણામી તો આમ હોવાની, જ્યારે આની ધ્રુવીયતાની વિરુદ્ધ છે. જો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ઉદ્ભવતી કક્ષકીય ધ્રુવીયતા ઉપરની દિશામાં છે, જ્યારે આ નીચેની દિશામાં. તો થોડી ઘણી એની પણ અસર જોવા મળશે, એટલે થોડીક અસર નાબૂદ થશે. માટે એની ધ્રુવીયતાનું મૂલ્ય આના કરતાં ઘણું જ ઓછું અને આટલું છે. તો હવે આપણે એને શબ્દમાં લખીશું. ચાલો, બંને NH3 અને NF3 અણુ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે છે. બંનેના મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન પાસે એક શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એમોનિયાની પ્રથમ વાત કરી દઈએ. NH3 અણુમાં 3 NH બંધોની ધ્રુવીયતા એક જ દિશામાં, એટલે કે કયા પરમાણુ તરફ? નાઇટ્રોજન પરમાણુ તરફ હોય છે. રાઈટ, બરાબર. વધુમાં અબંધકારક ઇલેક્ટ્રોન દ્વારા ઉદ્ભવતી, વધુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ઉદ્ભવતી કક્ષકીય ધ્રુવીયતા પણ કેવી દિશામાં છે? સમાન દિશામાં જ છે. જેથી ધ્રુવીયતામાં શું થાય? વધારો થાય છે, જેથી દ્વિધ્રુવીય ચાક માત્રા વધે છે. એમ લખી દઈશું, જેથી દ્વિધ્રુવીય ધ્રુવ ચાક માત્રા વધે છે. ચાલો, હવે શા માટે આની ઓછી છે? તો NF3માં બંધની NF3માં 3 NF બંધોની ધ્રુવીયતા, બોલો, 3 જુદી જુદી દિશામાં છે. ધ્રુવીયતા 3 જુદી જુદી દિશામાં શું થાય છે? વહેંચાયેલી હોય છે. વધુમાં એક વાત તો ક્લિયર છે ને, નાઇટ્રોજન કરતાં તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, એટલે આમ જ હોવાની. વધુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા ઉદ્ભવતી કક્ષકીય ધ્રુવીયતા વિરુદ્ધ દિશામાં છે. જેથી અસર થોડી જેથી ધ્રુવીયતા ઘટે છે, જેથી પરિણામી ધ્રુવીયતા ઘટે છે. એમ લખીશું, પરિણામી ધ્રુવીયતા ઘટે છે. આમ NF3 ની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી છે આના કરતાં. તો આ જ મુદ્દો પાછો લખી શકાય. મેઇન વસ્તુ સમજવાનું હતું કે અહીં ત્રણેયની ધ્રુવીયતા નાઇટ્રોજન પરમાણુ છે, જ્યારે એટલી જ ધ્રુવીયતા 3 જુદી જુદી દિશામાં વહેંચાઈ જવાને કારણે ધ્રુવીયતા ઓછી છે. વધુમાં પરસ્પર આ વિરુદ્ધ છે. આ કોણ છે? બંને. આ બંને શું છે? તો
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એના દ્વારા ઉદ્ભવતી ધ્રુવીયતા પરસ્પર વિરુદ્ધ દિશામાં છે.